તમને એમ થતું હશે કે વારે વારે માતા પિતાની જય, એટલા માટે કહી રહી છું કે ધરતી પર જો ભગવાન હોય, તમે કોઈ ભગવાનને જોયા નથી, મેં પણ કદાચ કોઈ ભગવાનને જોયા નથી એમ કહી શકાય, પણ જો ભગવાન જોયા નથી એમ કહીએ ને તો પૂર્ણ રીતે સત્ય નથી. એટલા માટે કે આપણે આપણા મા બાપ જે છે ને એ જ આપણા માટે ભગવાન છે. હા, જેણે જન્મ દીધો, 9 માસ પેટમાં રાખ્યા, પ્રસવની પીડા વેદના સહન કરી અને પોતાનું લોહીને દૂધ બનાવીને પીવડાવ્યું, આપણાને રાખ્યા, પોતાના મોઢાના કોળિયા કાઢી કાઢીને પોતે ભૂખે રહીને આપણાને જમાડ્યા અને આપણી આટલી બધી હાચવણી કરીને આપણાને સાચા ખોટાની સમજણ આપી, એ મા બાપ એ જ આપણા ભગવાન. ભગવાન કંઈ બીજા સ્વરૂપના હોતા નથી. એટલા માટે જ કીધું છે કે એ માં तुझसे अलग भगवान की सूरत क्या होगी, उसको नहीं देखा हमने कभी, पर उसकी जरूरत क्या होगी. हाँ, माथी अलग कदाच આપણી જનનીથી અલગ, જેને જન્મ આપ્યો છે એનાથી અલગ કદાચ ભગવાન હોઈ શકે નહીં. હા, એટલે એમ કહેવાય કે ડુંગરા ઓટલા ઉમરાવાળીને મૂકીને પછી તમે ડુંગરાવાળીને પૂજવા જાઓ ને તો એ ડુંગરાવાળી તમારી પૂજા પાઠનો સ્વીકાર કરતી નથી. એ તો એટલા સારું કે તમને તમારા અંદર બહુ ખજવાળ હોય ને એટલે તમે ફરવા ગયા, પિકનિક કરવા ગયા, આટલું તમારે સમજવાનું. જો તમે પાવાગઢ જાઓ પણ ઘરે તમારી સાસુમાં રડતા હોય, તમારી માં રડતી હોય, એને તમારી જરૂર હોય અને એને તમે એમ જ મૂકીને બહાર નીકળ્યા હો તો સમજી લેવું કે તમારી આ પૂજા, તમારી જાત્રા એ ઉમરાવાળીને છોડીને ગયા છો એટલે ડુંગરાવાળી સ્વીકાર કરશે નહીં.